નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની જો શરૂઆત કરવામાં આવે ને વાત કરવામાં આવે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ. અમદાવાદમાં હવે ઘરના ઘરનું બનાવવાનું માત્ર સપનું બની શકે છે. સામાન્ય લોકો માટે જંત્રીથી મિલકતના ભાવ બમણા થઈ શકે છે. તો ઘરના ઘરનું સપનું વધારે મુશ્કેલ બની શકે છે, જેના કારણે મકાનો મોંઘા બનતા કોમન મેનની કમર પણ તૂટી શકે છે. તો પ્રસ્તાવિત જંત્રીથી મિલકત અને એફએસઆઈ ખરીદીના ભાવ બમણા થશે. 1 એપ્રિલ 2025 થી અંદાજિત 100 થી 200% વધારાનો દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે. દિશા નિર્દેશ તેનો સામે આવ્યો છે. બિલ્ડર્સ ડેવલપર્સે ખરીદીને લેવાની થતી એફએસઆઈ ખરીદવા બમણા ચાર્જ આપવા પડી શકે છે. તો જેના કારણે મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવ વધી જવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. અમદાવાદમાં હવે ઘરનું ઘર બનાવવું બની શકે છે માત્ર સપનું, કારણ કે સામાન્ય લોકો માટે જંત્રીથી મિલકતના ભાવ બમણા થઈ શકે છે. દિશા નિર્દેશ સામે આવ્યો છે, તેને લઈને મકાનો મોંઘા બનતા કોમન મેનની કમર પણ તૂટી શકે છે. તો 1 એપ્રિલ 2025 થી જંત્રીમાં મિલકતો પર તોતિંગ વધારાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. અંદાજિત 100 થી 200%ના વધારાનો દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે. તો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જંત્રીના નવા દર જાહેર કરવા દિશા નિર્દેશ વ્યક્ત કરાયો, જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા લોકોની ચિંતા વધી ગઈ છે. કેમ કે જંત્રીના નવા દરોથી અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં અંદાજિત 100 થી 200%નો વધારો થઈ શકે છે. સરકાર દ્વારા પ્રોપર્ટીના દરની જે ગણતરી કરવામાં આવે છે તેને જંત્રી કહેવાય છે. તેથી જંત્રીના દરોમાં વધારો થવાથી પ્રોપર્ટીના ભાવ વધી શકે છે. રિયલ્ટી નિષ્ણાંતોનું માનવું છે કે સરકારે નવા જંત્રી દરો અંગે જાહેર સૂચનો માટે 30 દિવસની વિન્ડો ખુલ્લી રાખી હોવા છતાં દરમાં સરેરાશ વધારો સમગ્ર અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં 100 થી 200%ની વચ્ચે હોઈ શકે છે. રીડેવલપમેન્ટ અને અહેવાલ અનુસાર એફએસઆઈ અને સ્ટેમ્પ ડ્યુટીના વધારાના બોજના કારણે ઘણા ડેવલપર્સ પોતાના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને હોલ્ડ પર રાખવાનું અથવા તો રદ કરવાનું પણ વિચારી રહ્યા છે. તેના કારણે ડેવલપર્સ અને હાઉસિંગ સોસાયટીઓ વચ્ચેના એમઓયુએસમાં ફેરફાર કરવા ફરજ પાડી શકે છે. તેનાથી પ્રોજેક્ટમાં વધારે વિલંબ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જંત્રીના નવા દરોથી કેટલાક વિસ્તારોમાં જંત્રીના દરમાં તોતિંગ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના પગલે એસ્ટેટ સેક્ટરમાં જો નવો જંત્રીનો ભાવ વધારો અમલી બને તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તો વસ્ત્રાપુરમાં પ્લોટ 29,500, જ્યારે કોમર્શિયલ 45,500 અને ફ્લેટ 17,500નો જે દર છે, ત્યારે હવે જો નવો દર આવે તો 65,000 પ્લોટના ફ્લેટના 33,450 થાય. પાલડી વિસ્તારમાં 22,000 છે, જે કોમર્શિયલ 39,750 છે. તો જે રીતનો દિશા નિર્દેશ સામે આવ્યો છે કે એપ્રિલ 2025 થી કદાચ આ દિશા નિર્દેશને જાહેર કરવામાં આવી શકે છે, ત્યારે આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિદ્ધાર્થ ભટ્ટ, જેઓ સીએ છે, અને સાથે જ ઓનલાઈન આપણી સાથે જોડાઈ ગયા છે હરેશ વાસાણી, જેઓ પ્રમુખ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના છે. જે આપ બંનેનું સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે આ દિશા નિર્દેશ સામે આવ્યા છે તેનાથી કોને નફો નુકસાન થઈ શકે છે, શું લાગી રહ્યું છે? જે પ્રમાણે આ દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે તો જે બિલ્ડર છે, જે ડેવલપર છે, પ્રોપર્ટી ડેવલપર છે, એમને નુકસાન થવાની ભીતિ છે. પરંતુ જે એન્ડ યુઝર છે, આપણા જેવા જે રહીશો છે, એને કોઈ ખાસો ફરક પડવાનો નથી. એના કારણો 2-3 કારણો આપણે આપીએ કે જંત્રી 2011 રિવાઇઝ થઈ હતી અને હવે આ વખતે રિવાઇઝ થઈને આવતા વર્ષથી અમલીકરણ કરવાનો એક વિચારાધીન છે.
તો જે પ્રમાણે મોંઘવારી વધી છે તો એ સમયે રાજ્ય સરકારને ઉચિત લાગ્યું કે જંત્રીના ભાવમાં પણ વધારો કરવો જોઈએ. કારણ કે એનું સાદું ઉદાહરણ આપું કે આપણે ખેડૂત 1 કિલો બટેકા 5 રૂપિયાના કિલો બટેકા વેચતો હોય અને એ શહેરમાં આવતા આવતા 40 રૂપિયા થઈ જતા હોય, તો જે વચ્ચેનો જે નફો છે, જે ખર્ચો છે, એ વેપારીઓ ભોગવતા હોય ને નફો લેતા હોય. તો રાજ્ય સરકારને એવું લાગ્યું કે ભાઈ હવે આપણે 5 રૂપિયાના 20 રૂપિયા કરી દઈએ અને આમે માર્કેટમાં તો 40 રૂપિયા કિલો જ બટેકા વેચાય છે, તો રાજ્ય સરકારની તિજોરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને એટલી આવક થાય ને. એટલે એના અનુસંધાને આ કોમન સેન્સથી હું વાત કરું તો ઉચિત લાગ્યું કે જંત્રીના ભાવ વધારે યોગ્ય માર્કેટ રેટ પ્રમાણે જવું જોઈએ અને એના લીધે આ પગલું લેવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક એવું કાચું બફાઈ ગયું હશે કે જે ઝોન વાઇઝ જે જંત્રીના રેટ નક્કી કર્યા છે ને એને હજી થોડા માઇક્રો લેવલે પ્લાનિંગ કર્યું હોત તો થોડું વ્યવસ્થિત રેટ ડિસિઝન આવ્યું હોત. કારણ કે હજી ક્યાંક અસંતોષ છે કે એક એરિયામાં વધારે પડતો ભાવ છે, બીજા એરિયામાં જંત્રીનો ભાવ ઓછો છે, એ જ વિસ્તારમાં અમુક વિસ્તાર ડેવલપ હોય, અમુક અનડેવલપ હોય, તો એનું જે બાયફર્ગેશન થવું જોઈએ એમાં કાચું બફાયું હોય એવું આપણે કહી શકીએ. બીજું ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, આની ઇમ્પેક્ટ ક્યાં પડશે બિલ્ડરોને કે એફએસઆઈ માટેની જે વાટાઘાટો કરવાની હોય એ જંત્રીના 40% એમને ભુગતાન કરવું પડતું હોય છે, તો એમાં મોંઘવારી થશે. એટલે જે ગરીબોના મકાન છે એમાં ચોક્કસ આનો અસર થઈ શકે. અને જે મોટા પ્રીમિયમ હાઉસીસ છે કે જો કરોડના ફ્લેટ લોકો ખરીદતા હોય છે એમને તો આમે કશો ફરક નથી પડવાનો. પ્રોપર્ટી ટેક્સમાં આની ઇમ્પેક્ટ આવે કે આપણા કોર્પોરેશનની આવકમાં વધારો થાય, એટલે પ્લોટ, ફ્લેટ અને કોમર્શિયલ એ દરેકના ભાવ અલગ અલગ હોય. એટલે પ્લોટ લેનાર માટે અલગ જંત્રી હોય, ફ્લેટ લેશે એને અલગ અસર થશે અને કોમર્શિયલ પ્રોપર્ટી હશે એને અલગ અસર થશે. અને રાજ્ય સરકારની તિજોરી જે ઘસાતી હતી તો આ રેવન્યુ વધવાથી રાજ્ય સરકારની તિજોરી હવે છલકાશે અથવા તો માર્કેટ રેટ પ્રમાણે સમકક્ષ હશે એવું આપણે કહી શકીએ. પરંતુ ખેડૂતને બાપડાને કદાચ આનાથી નુકસાન થઈ શકે એ આપણે રાજ્ય સરકારે જૂની જંત્રી પ્રમાણે જ એમને ગરીબ આવાસને અને ખેડૂતોને જૂના દર પ્રમાણે જંત્રી નક્કી કરે તો એમની માટે સારું છે. અને જે સબ રજિસ્ટર કચેરીમાં નોંધણી ફીઓ થતી હતી તો ક્યાંક ને ક્યાંક એમાં જે કરપ્શન થતું હતું તો એમાં ઘટાડો થશે. અને જે બ્લેક મની સર્ક્યુલેટ થતી હતી તો આ રેરાનો કાયદો કેમ લાવવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક સરકારને ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ આ જમીનોના સોદામાં કાણું નાણું પુષ્કળ પ્રમાણમાં ફરી રહ્યું છે, તો એની માટે રેરાનું અમલીકરણ કરવામાં આવ્યું. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી નીમવામાં આવી કે જેથી કરીને ગ્રાહકો છેતરાય નહીં અને એમને યોગ્ય ભાવે, યોગ્ય સમયે, યોગ્ય રહેણાંક એમના મકાનો મળી રહે. એટલે આ જંત્રીનો ભાવ વધારો પણ ક્યાંક ને ક્યાંક ભારતીય અર્થતંત્ર માટે એ સારું દિશા નિર્દેશ એ દિશા કે કાણું નાણું જે ફરતું હતું એ ઓછું થઈ જશે. અને આમાં સામાન્ય એન્ડ યુઝરને એવો કોઈ ખાસ મોટો ફરક નથી પડવાનો, કારણ કે બિલ્ડરો ભાવ વધારી નહીં શકે. જો એ ભાવ વધારશે તો ગ્રાહકો એમનાથી વિમુખ થઈ જશે અને સરકારી આવાસમાં રહેતા થઈ જશે. એટલે બિલ્ડરોનો નફો ઘટ્યો છે અને ગ્રાહકોને એવી એજ સચ મોટી અસર નહીં પડે. જી જી હરેશભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે જ્યારે 2023માં પણ જંત્રીમાં ભાવ વધારાની વાત હતી ત્યારે બિલ્ડર્સ ગ્રુપે તેનો વિરોધ નોંધાવ્યો હતો અને હવે જે દિશા નિર્દેશ સામે આવ્યા છે, જંત્રીનો ભાવ છે તે કયા નિયમો અનુસાર લાગુ થતો હોય છે? એકચ્યુઅલી 2023માં જ્યારે જંત્રીનો ભાવ વધારો કરવામાં આવેલો હતો ત્યારે પણ બિલ્ડરોએ બધાએ એમનો વિરોધ નોંધાવેલો હતો. કારણ કે જંત્રીના ભાવનો વધારો થાય તો સાથે સાથે સરકારને એફએસઆઈની પણ આવક વધતી હોય છે અને સ્ટેમ્પ ડ્યુટીની પણ આવક વધતી હોય છે અને બધાનું જ લોડિંગ છે ને જમીન પર થતું હોય છે. એટલે મકાનો પણ મોંઘા થતા હોય છે સાથે સાથે. પણ લાસ્ટ ટાઈમ એક જ વર્ષમાં ડબલ જંત્રી થઈ હતી અને ત્યારબાદ અમે પણ રજૂઆતો કરી હતી કે સાયન્ટિફિક ધોરણે સર્વે કરીને જંત્રી બનાવવી જોઈએ અને બધાની ખુલ્લી મૂકીને 1 થી 2 મહિનાનો ટાઈમ આપીને અમને પ્રપોઝલ મુકાય અને અમારા વાંધા સૂચનો મંગાવીને સુધારો કરી શકાય. ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં જંત્રીનો અસહ્ય વધારો છે. ત્યાં પણ અમે બિલ્ડર્સ એસોસિએશન રજૂઆત કરવાના છીએ અને સરકાર સાંભળવાના છે એવા અમારી પાસે માહિતી છે. અને યોગ્ય રજૂઆત હશે તો જંત્રી ઘટાડો પણ કરવામાં આવશે જો રજૂઆત યોગ્ય હશે તો.
પણ અમારી રજૂઆત તો ખાસ તો એ હશે કે એફએસઆઈમાં પરચેજ એફએસઆઈના જે 30% બજાર કિંમત જંત્રીની કિંમતના 30% છે, એમાં સરકારને અથવા કોર્પોરેશનને 4 ગણો ભાવ વધારો મળશે. એટલે એમાં એક પર્સન્ટેજ ઘટાડવાની અમારી માંગ રહેશે, પ્લસ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની પણ માંગ રહેશે અમારી. કારણ કે જમીન ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી લાગશે, પ્લસ મકાન વેચાય એના ઉપર પણ સ્ટેમ્પ ડ્યુટી લાગશે. એટલે એ લોડિંગ છેલ્લે તો મકાનો ઉપર ને જે કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ઉપર જ જતું હોય છે. એટલે અમારી માંગ તો રહેશે જ કે જંત્રીમાં જ્યાં જ્યાં અમારે સજેશન હશે અને વાંધા અમે રજૂ કરવાના છે એ કરીશું અમે, અને આ અમે માંગણી મૂકવાના છીએ. જી હરેશભાઈ, એફએસઆઈ વિશે જ આપને પૂછવા માંગીશ કે એફએસઆઈ શું છે તે વિશેની થોડી માહિતી આપશો. અત્યારે હાલમાં એફએસઆઈ એવું છે કે સપોઝ 4 એફએસઆઈ હોય, એમાંથી એક કે 1.5 એફએસઆઈ તમને ફ્રી આપે છે, બાકીની 2 એફએસઆઈ ઉપર જંત્રીના 30% પ્રમાણે પૈસા ભરાવડાવે છે. તો અત્યારે જંત્રી જો અત્યારે હાલમાં જંત્રી છે એની 4 ગણી જંત્રી થાય તો સરકારને 400% બેનિફિટ થશે, અને એ લોડિંગ થશે મકાન ને દુકાનો ઉપર કે જે કોમર્શિયલ પ્રોપર્ટી ઉપર લોડિંગ થશે. સાથે સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ એમને વધારો મળશે. એટલે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની અમારી માંગ હશે થોડી, અને સાથે સાથે પેડ એફએસઆઈમાં પર્સન્ટેજ ઓછા કરવાની અમારી માંગ રહેશે. જી સિદ્ધાર્થભાઈ, આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ હવે નાનું શહેર નથી રહ્યું, દિવસે ને દિવસે મિની મુંબઈ બની રહ્યું છે. કારણ કે તમે જુઓ તો આજુબાજુના જે ગામડા છે તેનો પણ સમાવેશ અમદાવાદમાં કરી દેવામાં આવ્યો છે. તે પછી આપણે પૂર્વમાં જે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જ્યાં પણ જુઓ તમે એકદમ ફેલાઈ રહ્યું છે અમદાવાદ. આ જે જે સામે આવી છે, આ સમગ્ર વાત જે સામે આવી છે દિશા નિર્દેશની, સામાન્ય માણસ ઉપર તેની કેટલી અસર થશે? એક બાજુ તો જે સરકાર છે તે આવાસ યોજના માટે કહી રહી છે કે ભાઈ જે પણ ગરીબ લોકો છે તેના માટે આટલા બધા મકાનો બનાવવામાં આવશે, અને પછી આવો નિર્ણય કે જંત્રીમાં ભાવ વધારાનો જે નિર્ણય સામે આવી રહ્યો છે, દિશા નિર્દેશ જે સામે આવી રહ્યો છે કે તે લાગુ થશે આગામી 2025માં. ત્યારે એટલે આમાં જે જાગૃત નાગરિકો હોય અને દેશહિતમાં કામ કરતા જે બિલ્ડરો હોય તો એમણે એવી રજૂઆત કરવી જોઈએ કે ગરીબ આવાસ યોજના અંતર્ગત જે મકાનોની ફાળવણી થાય છે તે જૂની જંત્રીના દર પ્રમાણે ગણવામાં આવે, અને જો નવી જંત્રીના દર પ્રમાણે ગણવામાં આવશે તો ગરીબોને ઘરનું ઘર મળવું મોંઘું થઈ જશે. એ વાત તો 100% નક્કી છે. બીજી વસ્તુ એ આવશે કે આની નગરજનો ઉપર શું અસર પડે. તો આજે કેવો ઘાટ થયો છે કે શહેરો છે ને અજગરની જેમ આજુબાજુના વિસ્તારો ગળી રહ્યા છે, અને હાથી સાયકલ ઉપર ચાલે ને એવી પરિસ્થિતિ આપણા શહેરોની થઈ છે. ગુજરાતના મોટા ભાગના બધા શહેરોની હાથી સાયકલ ઉપર ચાલે એવી રીતે. એટલે રોડ રસ્તા ત્યાંના ત્યાં રહી ગયા છે, અને મહાકાય બિલ્ડિંગો, તોતિંગ બિલ્ડિંગો બનતી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જંત્રી વધારાથી જે લોકો એફએસઆઈનો દુરુપયોગ કરતા હતા તો એના ઉપર કાબુ આવી શકશે એવું આપણે એક ધારી શકીએ. કારણ કે એફએસઆઈ એક એવી જાદુઈ લાકડી છે કે એની ઉપર તમે 100 વાર, દાખલા તરીકે 100 વારની જગ્યા મળી હોય તો 100 વારનું તમે બાંધકામ કરી શકો, પણ 4 એફએસઆઈ થઈ હોય એટલે 100 વારના પ્લોટમાં તમે 400 વારનું બાંધકામ કરી શકો એટલી છૂટ આપવામાં આવે. હવે મુદ્દો અહીંયા સમજવાનું એ છે જે નગર આયોજકો, જે ટાઉન પ્લાનિંગ જે લોકો કરતા હોય નગર આયોજન, તો એ લોકોએ મંજૂરી કેમ આપે છે એ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કે આજે જે ટ્રાફિકની વિકરાળ સમસ્યા છે તો એ રાતોરાત નથી થઈ. ટીપી સ્કીમ પડી હોય, ટાઉન પ્લાનિંગ સ્કીમ પડી હોય, ટીપીઓએ મંજૂરી આપી હોય, સરકારે મંજૂરી આપી હોય, ત્યારે જઈને આ વિકાસ થતો હોય છે. પરંતુ પાયાની સુવિધાઓથી નગરજનો વંચિત થઈ જાય છે, અને 32 ફૂટના રિંગ રોડ ઉપર કે 100 ફૂટના રિંગ રોડ ઉપર 50-50 માળના બિલ્ડિંગ બની જાય એટલે ટ્રાફિકની કેટલી સમસ્યા થાય. 500 ગાડીઓ જ્યાં ફરતી હોય ત્યાં 2000 ગાડીઓ ફરતી થઈ જાય. એટલે આપણે વિચારી શકીએ તો જ્યાં એફએસઆઈ જેટલી આપવાની હોય એટલી જ આપવી જોઈએ. બિનજરૂરી કરપ્શનમાં જે લોકો કરપ્શન લઈને આ બધું કરે છે તો શહેરોનો વિકાસ આવી રીતે રૂંધાતો હોય છે. બેન, તમને એ વાત કેવી છે કે આ જે જંત્રીનું અને એફએસઆઈની વાત નીકળી તો અમેરિકામાં અને બ્રિટનની મહાનગરપાલિકાઓમાં માની લો કે 1980થી જે એફએસઆઈ નક્કી થઈ હોય ને, ટાઉન પ્લાનિંગમાં જે નક્કી થયું, આજે પણ એમાં પરિવર્તન આવ્યું નથી. એટલે કે આ રોડ ઉપર આટલી જ વસ્તી હોવી જોઈએ તો એટલી જ વસ્તી છે. આપણે એના બાંધછોડ કરી રહીએ છીએ અને એની દુર્દશા આપણા શહેરીજનો, આપણા નગરજનો ભોગવી રહ્યા છે.
એટલે આ જે કર્યું છે સરકારે એ 100% આવકારદાયક પગલું છે. એમાં સામાન્ય નાગરિકને કોઈ પણ તકલીફ પડવાની નથી. તકલીફ પડશે તો જે કાળા નાણાંથી બિલ્ડરો ધંધો કરતા હતા એમને, જે જેન્યુઇન બિલ્ડર છે, જે માર્કેટ ભાવ ટુ ભાવ માલ વેચે છે, એમને પણ કોઈ જ અસર થવાની નથી. જી હરેશભાઈ, જે પ્રોજેક્ટ ફ્લોર પર છે અને જે આવનારા સમયમાં જેના માટે પરમિશન લેવાની બાકી છે તેવા પ્રોજેક્ટોને કેટલી અસર થશે? જેની પરમિશન લેવાની જે પ્રોજેક્ટ ફ્લોર ઉપર છે એમને તો કોઈ અસર થતી નથી, કારણ કે ઓલરેડી એના પ્લાન એપ્રૂવ થઈ ગયા છે અને એમને જંત્રી, કારણ કે જો અત્યારે તો આ દિશા નિર્દેશ છે, પરંતુ જો તેનો અમલ થયો તો પછી બિલ્ડર્સને એનું નુકસાન નહીં થાય? જો જંત્રીમાં વધારો થઈ ગયો તો, કારણ કે જે લોકોએ ખરીદ્યું છે તેમને તો જૂની જ જંત્રી આપવી પડશે ને? ના, એમાં અત્યારે તો જે પ્લોટ વેચવાનો હોય એમાં એમની અસર થાય. જી, ફાઇનલ પ્લોટો કે જે પ્લોટિંગનું સ્કીમો હોય એમાં અસર થાય. બાકી રેસિડેન્શિયલ મકાનો હોય એમાં બહુ અસર નથી થતી અત્યારે હાલમાં. કે અમે આખી બધી જંત્રી જોઈ કે જે ફાઇનલ એપાર્ટમેન્ટનો કે ફ્લેટનો રેટ છે એમાં બહુ મોટો તોતિંગ વધારો નથી, પણ જમીનોના રેટમાં આ લોકોએ જંત્રીનો વધારો કર્યો છે. એટલે જમીનોના રેટમાં વધારો થાય તો સાથે સાથે એફએસઆઈના પણ રેટમાં વધારો થાય અને સ્ટેમ્પ ડ્યુટીના પણ વધારો થાય, તો એ લોડિંગ છેવટે એ મકાનો ઉપર જ પડવાનું છે. એટલે અમારી માંગણી એ હશે કે એફએસઆઈના જે રેટ છે 30% પરચેઝ એફએસઆઈ, એમાં ઓછું થાય તો જમીન ઉપર લોડિંગ ઓછું થઈ જાય, અને સાથે સાથે સ્ટેમ્પ ડ્યુટી પણ ઘટાડવાનો અમારો આગ્રહ રહેશે સરકારને રજૂઆત કરવા માટે. જી સિદ્ધાર્થભાઈ, જો આ જે હાલમાં તો દિશા નિર્દેશ છે, પરંતુ જો તેનો અમલ થયો તો રિયલ એસ્ટેટમાં મંદીના એંધાણ જોવાઈ શકે છે ખરા? કોઈ પણ પ્રકારની મંદી આવવાની નથી. એનું હું તમને કારણ કહું કે આપણે જે લોકો ફ્લેટ ખરીદીએ છીએ, ઘર ખરીદીએ છીએ, સરકારી આવાસ યોજના નહીં, જે પ્રાઇવેટ બિલ્ડરો પાસેથી, ડેવલપર પાસેથી એના માર્કેટ ભાવ પ્રમાણે જ ખરીદીએ છીએ. એ લોકો આપણને સબસિડી, ડિસ્કાઉન્ટ એવું કશું આપે છે નથી આપતા. એટલે અસર અને જો એ ભાવ વધારશે, ડબલ કરી નાખશે, તો આમાંય આપણી જોડે ખીચામાં કાણું છે, પૈસા ટકતા નથી. મંદીની અસર આખા દેશ દુનિયામાં ચાલી રહી છે, મોંઘવારીએ માજા મૂકી છે. એટલે કોઈ પણ બિલ્ડર એવી હિંમત નહીં કરે કે ભાવ ડબલ કરી નાખે. હા, એ કદાચ એવું થઈ શકે કે 50 લાખની ગાડીમાં ફરતો હોય હવે 5 લાખની ગાડી ઉપર આવી જશે, પરંતુ સામાન્ય જનતાને કોઈ પણ એવું સાહસ નહીં કરે. અને બીજી વસ્તુ એ કેવી અસરો થશે એ તમને કહું કે માર્કેટ પ્રાઇસ પ્રમાણે જ બિલ્ડિંગોના ભાવ વેચાય છે, અને જંત્રી વધવાથી માર્કેટ પ્રાઇસ અને સરકારી દર એ ઓલમોસ્ટ સિમિલર થશે. એમાં 10-20% કે 25% ફરક પડે. પહેલા તો 100% ફરક પડતો હતો. જે વસ્તુ સરકાર કે 5,000 રૂપિયા ગણવાની, પ્રાઇવેટ લોકો એને 50,000થી નવાજતા હતા. એટલે સરકારને નુકસાન જતું હતું. સરકારને આ છીંડાચોરી ધ્યાન ઉપર આવી એટલે એણે જંત્રીનો ભાવ વધાર્યો. હવે બેઝિકલી જંત્રી છે શું? તો જંત્રી એ કોઈ પણ જમીનનો સોદો કરવો હોય તો એનો ભાવ કોણ નક્કી કરે? તો એનો ભાવ સરકારે જંત્રી દર પ્રમાણે મિનિમમ તમારે આટલો ભાવ તો ગણવાનો જ. એનાથી વધારે તમે પૈસા લો તો એ તમારી ઈચ્છા, પણ મિનિમમ આ ભાવ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેનો જે આધારભૂત ભાવ હોય એને આપણે જંત્રી કહી શકીએ. જે એફએસઆઈ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સનું પ્રીમિયમ નક્કી થતું હોય એ જંત્રીના ભાવ પ્રમાણે થતું હોય. એટલે જંત્રી એટલે જમીનનો એક બેઝિકલી બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, અને જંત્રીનો ભાવ હંમેશા માર્કેટ વેલ્યુ કરતાં ઓછો જ છે. જો કોઈ ભલામણમાં એવી ત્રુટિ ધ્યાન ઉપર આવે કે આ જંત્રીનો ભાવ બજાર વેલ્યુ કરતાં વધારે છે તો સરકારે એનો ભાવ ઘટાડવો જોઈએ. પણ મને એવું નથી લાગતું કે ભાગ્યે જ કોઈ એવા ઝોનનો ધ્યાન બહાર ગયું હશે કે જેનો જંત્રીનો ભાવ માર્કેટ રેટ કરતાં પણ વધી ગયો હોય. એટલે એવા કદાચ 2-5 કિસ્સા ધ્યાનમાં આવે તો અલગ વસ્તુ છે. અધરવાઇઝ માર્કેટ પ્રાઇસ અને જંત્રીનો પ્રાઇસ સિમિલર ચાલવો જોઈએ. અત્યાર સુધી સરકાર ખોટ કરતી હતી તો હવે એમની ભૂલ ધ્યાન ઉપર આવી છે તો હવે સુધારી દીધી. જી હરેશભાઈ, શું આપને લાગી રહ્યું છે કે આ જે દિશા નિર્દેશ છે જો તેનો અમલ થયો તો રિયલ એસ્ટેટ છે તેની પર અસર થશે? અને એવું જે નવી શરતની જમીનો જે છે ઘણી, એમાં પ્રીમિયમ આવશે, એમાં પ્રીમિયમના પણ વધારો થશે. એટલે જમીનોના ભાવ પણ વધશે અને સાથે સાથે મકાનોના ભાવ પણ વધશે. ઘણા કેસોમાં એવું પણ થશે. એટલે સરકારે રૂરલ એરિયાની અંદર અમે જોયું ને કે તો અર્બનમાં કંઈક બહુ વાંધો નથી ને 80% અર્બનમાં જંત્રીમાં વાંધો નથી, પણ રૂરલની અંદર
અમદાવાદની અને ગાંધીનગરની રૂરલ એરિયાની અંદર જંત્રી ખૂબ જ વધારે છે, એટલે ખેતીની જમીનો જે બહાર છે એમાં થોડી અસર થશે, એટલે ખેડૂતોને થોડું નુકસાન થશે. જી, એક પ્રશ્ન આપણે હરીશભાઈ એ પણ પૂછો છે કે આપણા અમદાવાદમાં પહેલા તો 10 માળિયા બિલ્ડિંગ્સ આપણે જોતા હતા, પરંતુ હવે તો 20-30 માળ સુધીની બિલ્ડિંગો જોવા મળે છે. શું આ બિલ્ડિંગોમાં ફ્લેટના ભાવમાં વધારો થશે જો આનો અમલ થયો તો? હા, એમાં 100% ચોક્કસ લગભગ 20 થી 25% ભાવ વધારો આવશે. જી, સિદ્ધાર્થભાઈ, જે આ દિશા નિર્દેશ છે તેનો અમલ થયો તો બ્લેક મની અટકશે ખરું? વ્હાઇટ મનીમાં વધારો થશે, શું તેના એ પણ કારણ કદાચ જવાબદાર હોય એની પાછળ? 100% કે બ્લેક મની અટકવું જ જોઈએ, કારણ કે પાછલા 10 વર્ષથી આપણે બધા સરકાર કેટલો બધો પ્રયત્ન કરી રહી છે. નોટબંધીનો હેતુ જ એ હતો કે કાળું નાણું અટકી જાય. જીએસટી લાવવાનો એક હેતુ એ પણ હતો કે બધા હવે સિસ્ટમમાં આવે, એટલે પ્રોપર્ટી ઉપર પણ જીએસટીની એક જોગવાઈ છે કે તો ક્યાંક ને ક્યાંક જીએસટી પછી રેરાની અમલીકરણ થયું, આ નોટબંધી થઈ, છતાં પણ ક્યાંક ને ક્યાંક કાળું નાણું ફરતું હતું એટલા જ પ્રમાણમાં. તો આ જંત્રીના ભાવ વધારો કરવાથી પહેલાં શું થતું હતું કે ભાઈ જંત્રીનો ભાવ 20 રૂપિયા હોય અને માર્કેટ વેલ્યુ 50 રૂપિયા હોય, એટલે જે જમીન ખરીદનારો તત્વ હોય, હવે એમાં કોના પૈસા હોય આપણને બધાને ખબર જ છે, જમીનના સોદાઓમાં રૂપિયા કોના આવતા હોય છે. તો એ લોકો જંત્રીના ભાવ પ્રમાણે ઠરાવ કરે, એગ્રીમેન્ટ કરે અને ઉપરના પૈસા રોકડામાં આપતા હતા, એટલે એનો કોઈ હિસાબ રહેતો નહોતો, એટલે કાળું નાણું આવી રીતે ફરતું હતું. તો હવે સરકારે એને બૂચ મારી દીધું અને જંત્રીનો ભાવ જ વધારી દીધો, એટલે માર્કેટ પ્રાઇસ અને જંત્રીના ભાવ સરખા થવાથી વચ્ચેનો જે ગેપ હતો, જે નફાખો જે ગાળો હતો, જ્યાં બ્લેક મની ફરવાની શક્યતા હતી, હવે એ શક્યતા દૂર થઈ ગઈ છે. એટલે હવે જમીનના સોદાઓમાં જે થશે એ વ્હાઇટનું થશે, લીગલ થશે, ઓન પેપર થશે, ચેકથી થશે, એટલે બ્લેક મનીથી અંકુશ આવશે. અને જે દાણચોરો, જે આપણે ડ્રગ્સ છે, દારૂના જે સિલસિલાઓ ગુજરાતમાં દેખાઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અનીતિ, ઇલીગલ પ્રવૃત્તિઓમાં પણ રોક આવશે એવું આપણે માની શકીએ. પરંતુ ચોર છે તો એ તો નવા નુસ્ખા ગોતી જ લેશે, પરંતુ આ જે કદમ છે તો એ 100% કાળા નાણાંને બ્રેક મારવા સમાન એક સીમાચિહ્ન કિસ્સો કહી શકાય. જી, સિદ્ધાર્થભાઈ, સૌથી વધુ ફાયદો કોને? જો આ દિશા નિર્દેશનો અમલ થયો તો સૌથી વધારે ફાયદો કોને થશે? સૌથી વધારે ફાયદો સરકારશ્રીને થશે, રેવન્યુ ખાતાને થશે. એમની તિજોરીઓ હવે છલકાશે અને આપણી નગરપાલિકાઓને પણ આવક થશે, જે ફડચામાં ગયેલી છે. તો જે રીતે એ લોકોને સ્ટેમ્પ ડ્યુટીની, FSIની, પ્રોપર્ટી ટેક્સની આવક થશે, તો રાજ્ય સરકાર અને કોર્પોરેશનને આનાથી 100% ફાયદો થશે. જી જી, હરેશભાઈ અને સિદ્ધાર્થભાઈ, આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો હાલમાં તો આ દિશા નિર્દેશ છે તેનો અમલ નથી થયો, પરંતુ એપ્રિલ 2025થી કદાચ તેનો અમલ થઈ શકે છે, ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.